વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ધોરણ 3 વિષય ગણિત ગમ્મત. આપણું ચેપ્ટર આગળ વધારીશું. લાંબુ અને ટૂંકું. તો લાંબુ અને ટૂંકુમાં આપણે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 42 સુધી પૂર્ણ કરેલું હતું. આજે આપણે પેજ નંબર 43 ઉપર જોવાનું છે. તારીખ લખી નાખો 28/8/21, વાર શનિવાર. વાર શનિવાર. હવે નીચે ચિત્રમાં અમદાવાદ શહેરના જાણીતા સ્થળો આપેલા છે. તેને આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. હવે જો અહીંયા આપણને શું કીધું છે કે અહીંયા 3 દરવાજા છે. પછી 3 દરવાજાથી 300 મીટરે ભદ્રનો કિલ્લો છે. પછી 3 દરવાજાથી 2 કિમીએ દિલ્હી દરવાજા આવેલું છે. પછી દિલ્હી દરવાજાથી 400 મીટરે હઠીસિંગના દેરા આવેલા છે. 3 દરવાજાથી 3 કિમી પ્રેમ દરવાજા આવેલા છે. 3 દરવાજાથી 3 કિલોમીટરે સારંગપુર દરવાજો આવેલો છે. સારંગપુર દરવાજાથી 900 મીટરે ઝૂલતા મિનારા આવેલા છે. અને 3 દરવાજાથી 1300 મીટરે એટલે કે 1 કિલોમીટર અને 1300 મીટરે શું આપેલું છે તો કે આસ્ટોડિયા દરવાજા આવેલા છે. તો આ રીતે આપણને અલગ અલગ દરવાજા આપેલા છે. હઠીસિંગના દેરા, ભદ્રનો કિલ્લો, ઝૂલતા મિનારા. તો આ રીતે આપણને અલગ અલગ વસ્તુ આપેલું છે. તો હવે અહીંયા જો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે 3 દરવાજાથી આપેલ દરવાજા સુધીનું અંતર માપો. હવે 3 દરવાજાથી જ જોવાનું છે આપણે. 3 દરવાજાથી દિલ્હી દરવાજા. હવે આ 3 દરવાજો છે બરાબર. એનાથી દિલ્હી દરવાજા ક્યાં છે તો કે અહીંયા. તો એનું માપ કેટલું છે? 3 દરવાજાથી દિલ્હી દરવાજા સુધીનું માપ તો કે 2 કિમી. તો આપણે અહીંયા લખવાનું છે 2 કિમી. પછી છે પ્રેમ દરવાજા. હવે 3 દરવાજાથી જોવાનું છે કે પ્રેમ દરવાજાનું માપ કેટલું છે. તો 3 દરવાજાથી કેટલું અંતર છે તો કે 3 કિમી. 3 દરવાજાથી પ્રેમ દરવાજા વચ્ચેનું અંતર કેટલું છે તો 3 કિમી. તો અહીંયા આપણે લખી નાખવાનું 3 કિમી. સારંગપુર દરવાજા. હવે 3 દરવાજાથી સારંગપુર દરવાજાનું અંતર કેટલું છે તો આપણને કેટલું અહીંયા બતાવે છે તો કે 3 કિમી. તો આપણે અહીંયા લખવાનું છે 3 કિમી. હવે આસ્ટોડિયા દરવાજા. હવે 3 દરવાજાથી આસ્ટોડિયા દરવાજાનું માપ કેટલું છે તો કે 1300 મીટર. 1300 મીટર. હવે આપણે 1300 મીટર અહીંયા લખ્યું બરાબર. તો એને આપણે કિમી અને મીટરમાં ફેરવવાનું છે. કિલોમીટર અને મીટર. તો 1000માં આપણે કેટલા મીંડા આવે છે તો કે 1000 મીટર બરાબર 1 કિમી થાય છે બરાબર. તો 1000 આમાંથી બાદ કરીએ તો પાછળ બાકી કેટલું રહ્યું તો કે 300. તો 1 કિમી 300 મીટર. કેટલું થાય? 1 કિમી 300 મીટર. હવે સૌથી દૂર દરવાજો કયો છે તો જો આમાંથી 2 કિમી, 3 કિમી, 3 કિમી અને 1 કિમી 300 મીટર. એમાંથી દૂર દરવાજો કયો થયો તો કે દૂર દરવાજો થયો, બેનું માપ સરખું છે, પ્રેમ દરવાજા અને સારંગપુર દરવાજાનું. તો બંને કેવા છે તો પ્રેમ દરવાજો અને સારંગપુર દરવાજો સૌથી દૂર છે. તો આપણે અહીંયા એની સામે ખરું કરી દઈએ અને અહીંયા લખી નાખવાનું છે કે પ્રેમ દરવાજા અને સારંગપુર દરવાજો બરાબર છે. હવે જો નીચેનામાંથી કયા 2 સ્થળો નજીક છે? નજીક જોવા માટે આપણે સૌથી પહેલાં તો એનું માપ કાઢવું પડે કે 3 દરવાજા અને ભદ્રનો કિલ્લો. 3 દરવાજાથી ભદ્રનો કિલ્લો કેટલા મીટર છે તો કે 300 મીટર. તો આપણે અહીંયા લખ્યું 300 મીટર બરાબર. હવે દિલ્હી દરવાજા અને હઠીસિંગના દેરા. હવે આ દિલ્હી દરવાજા ક્યાં છે? અહીંયા છે. અને હઠીસિંગના દેરા કેટલા મીટર છે તો કે 400 મીટરનું અંતર છે. તો અહીંયા આપણે લખી નાખીશું 400 મીટર. પછી કહે છે સારંગપુર દરવાજા અને ઝૂલતા મિનારા. હવે સારંગપુર દરવાજા ક્યાં છે તો કે અહીંયા છે. અને એમાંથી ઝૂલતા મિનારા અહીંયા છે. તો એની વચ્ચેનું અંતર કેટલું છે તો કે 900 મીટર. તો આપણે અહીંયા લખી નાખીએ 900 મીટર. હવે નીચેનામાંથી કયા 2 સ્થળો નજીક છે તો નજીક
નજીક છે એવું કહ્યું છે આપણને, બરાબર. તો કયા નજીક છે? તો 3 દરવાજા અને ભદ્રનો કિલ્લો, દિલ્હી દરવાજા અને હઠેસિંગના ડેરા, કે સારંગપુર દરવાજા અને ઝૂલતા મિનારા. તો કે છે નજીકમાં કોણ છે? તો કે આમાંથી કયું માપ નજીકનું છે? તો કે 300 મીટરનું છે. તો આ આવશે 3 દરવાજા અને ભદ્રનો કિલ્લો, બરાબર. એ નજીક, 2 સ્થળો નજીક છે. હવે તમારા ઘરેથી કયું સ્થળ સૌથી વધુ નજીક છે? આશરે અંતર લખો. હવે મેં અહીંયા લખ્યું છે કે મિની કાંકરિયા, તો તમે કોઈ પણ લખી શકો, ડી માર્ટ લખી શકો, ખોડિયાર મંદિર લખી શકો. તમારા ઘરથી જે પણ કાંઈ નજીક હોય એ તમારે લખવાનું છે, અને એનું અંતર તમારે મમ્મી પપ્પા મોટા ભાઈ બહેન પાસેથી જાણી અને તમારે લખવાનું રહેશે. હવે અહીંયા જો જોડકા જોડો. હવે અહીંયા છે 1000 મીટર. 1000 મીટર એટલે 1 કિમી. તો આપણે અહીંયા એને 1 કિમી સાથે જોડી દેવાનું છે. આ 1 કિમી. પછી 100 સેમી. 100 સેમી એટલે 1 મીટર. તો એને અહીંયા 1 મીટર સાથે જોડી દેવાનું છે, બરાબર છે. પછી 1 મીટર 40 સેમી. તો આને આપણે ભેગું કરી દેવાનું કે 1 મીટર એટલે 100 સેમી અને એમાં 40 સેમી ઉમેરી દેવાના, એટલે 100 + 40 એટલે 140. તો અહીંયા છે 140 સેમી. 1000 સેમી. 1000 સેમી એટલે એમાંથી તમે નીચે 100 લખી નાખો, 2 બાદ કરો એટલે કેટલું થયું? તો કે 10. તો કે 10 મીટર. તો એને અહીંયા આપણે 10 સાથે જોઈન્ટ કરવાનું છે. 5 મીટર. 5 મીટર એટલે 500 સેમી. તો અહીંયા આપણે એને 500 સેમી સાથે જોઈન્ટ કરવાનું છે. પછી લખ્યું છે 3 કિમી. 3 કિમી એટલે 3000 મીટર. 450 સેમી. તો 4 મીટર 50 સેમી. તો એને અહીંયા એની સાથે જોઈન્ટ કરવાનું છે. 5 કિમી 100 મીટર. 5 કિમી 100 મીટર. તો ક્યાં આવશે? જુઓ, તો અહીંયા ભૂલથી એક જ વસ્તુ લખાઈ ગયું છે. જો 3000 મીટર અહીંયા પણ છે અને 3000 મીટર અહીંયા પણ છે. તો અહીંયા આપણે લખી નાખીશું કે 5 મીટર 5 કિમી 100 મીટર એટલે આ રીતે 5100 મીટર, બરાબર. હવે 210 સેમી. તો 2 મીટર 10 સેમી. 2 કિમી 15 મીટર. 2 કિમી 15 મીટર. તો 2015 મીટર. આ રીતે તમારે જોઈન્ટ કરવાનું છે. નોટબુકમાં તમારે શું કરવાનું છે? આવી રીતે જોડવાનું નથી, પણ એની બદલે એની સામે જે એનો જવાબ સાચો આવે છે તે તમારે લખવાનું રહેશે. હવે માપન માટેનો યોગ્ય એકમ લખો. સેમી, મીટર કે કિમી. હવે ડોલ્ફિન માછલીની લંબાઈ માપવી હોય તો શેમાં મપાય? તો ડોલ્ફિન માછલી નાની હોય નહીં, તે મોટી હોય. તો એને માપવા માટે શેનો ઉપયોગ થાય? તો કયા માપનનો ઉપયોગ થાય? તો કે મીટરનો. ગણિત ગમ્મતની પહોળાઈ. હવે તમારી પાઠ્યપુસ્તક છે ગણિત ગમ્મતની, એની પહોળાઈ માપવી હોય તો ફૂટપટ્ટીથી માપી શકાશે? તો કે હા. તો ફૂટપટ્ટીથી જે માપી શકાય છે તેને સેમી કહેવામાં આવે છે. સેન્ટીમીટર એટલે આપણે સેમી. લંચ બોક્સની લંબાઈ ફૂટપટ્ટીથી મપાશે? તો કે હા. તો કે એને લખવાનું સેમી. આસોપાલવના ઝાડની લંબાઈ. તો આસોપાલવના ઝાડની લંબાઈ ફૂટપટ્ટીથી મપાય નહીં. એની માટે શું જોઈએ? તો કે મીટર પટ્ટી જોઈએ. એટલે એના માટેનો એકમ કયો? તો કે મીટર. 2 દેશ વચ્ચેનું અંતર કેટલું? તો કે કિમી. 2 દેશ વચ્ચેનું અંતર માપવું હોય તો મીટરમાં મપાશે? તો કે ના. શેમાં મપાય? તો કે કિલોમીટરમાં મપાય છે.
તમારી ઊંચાઈ, હવે તમારી ઊંચાઈ તમે હવે હાવ નાના તો છો નહીં, તો સેન્ટીમીટર ફૂટપટ્ટીએ મપાય, તો એની માટે શું કરવું પડે? મીટરમાં માપવું પડે. સાબરમતી નદીની લંબાઈ, તો સાબરમતી નદીની લંબાઈ મીટરમાં માપવી પડે. તમારી પાટલીની ઊંચાઈ, તો તમારી પાટલીની ઊંચાઈ મીટરમાં મપાય છે. સ્નાનાગરની ઊંડાઈ, તો એ પણ મીટરમાં મપાય છે. બિલાડીની ઊંચાઈ, હવે બિલાડી કંઈ બહુ ઊંચી તો હોય નહીં, તો એ શેમાં મપાય? તો કે સેન્ટીમીટરમાં. આપણે ફૂટપટ્ટીથી પણ માપી શકીએ, એટલે સેન્ટીમીટરમાં. દ્રાક્ષની લંબાઈ, હવે દ્રાક્ષ કેટલી હોય? આટલી હોય દ્રાક્ષ, તો એને માપવું હોય તો શેમાં મપાય? તો ફૂટપટ્ટીથી માપી શકાય છે, એટલે સેમી. તમારી સ્કૂલ બેગની લંબાઈ, તો સ્કૂલ બેગની લંબાઈ શેનાથી મપાય? તો કે સેન્ટીમીટરથી માપી શકાય. તમારી સ્કૂલથી તમારા મિત્રના ઘરનું અંતર, તો તમારી સ્કૂલથી તમારા મિત્રના ઘરનું અંતર કિમીમાં મપાય છે. હવે પેજ નંબર પાછળ જુઓ, 44. તારીખ લખી નાખો, 28/8/21, વાર શનિવાર. હવે આપેલ આકૃતિમાં 3 સેમી લંબાઈ ધરાવતી વસ્તુ કઈ છે? તો હવે 3 સેમી લંબાઈ ધરાવતી વસ્તુ જોવાની છે. તો હવે અહીંયા જો આપણને અહીંયા આ રીતનું માપ આપેલું છે કે અહીંયા 0થી 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3, 4, 5, 6, 7 ને 8 સેન્ટીમીટરનું છે. તો ચમચીની લંબાઈ કેટલી છે? તો 3થી આપણે માપીએ તો આ 1 અને 2, 3 સુધી પહોંચ્યું નહીં, એટલે આ નાની છે. સેફ્ટી પિનની લંબાઈ કેટલી છે? તો કે જો 1થી ચાલુ કર્યું તો 3 સુધી જ પહોંચ્યું, એટલે કે 1 અને 2 સેન્ટીમીટરની. હવે આ નેલ પોલિશ છે, નેલ પોલિશની લંબાઈ કેટલી છે? તો કે જો અહીંયા 1થી શરૂઆત કરી છે, તો અહીંયા 4 ઉપર, એટલે 1, 2 અને 3 સેમી ધરાવતી વસ્તુ છે, તો આપણે એની ઉપર ખરું કરો. પછી આ છે કલર પેન્સિલ, ક્રેયોન, તો એની લંબાઈ કેટલી છે? તો જો 1, 2, 3, 4 ને 5 સેન્ટીમીટર ઉપરની છે, એટલે એની ઉપર પણ ખરું કરો કે 3 સેમી લંબાઈ ધરાવતી વસ્તુ કઈ છે? તો 3 સેમી લંબાઈ ધરાવતી વસ્તુ નેલ પોલિશ છે, અને એનાથી પણ વધારે ધરાવતી વસ્તુ કઈ છે? તો કે એનાથી વધારે ધરાવતી વસ્તુ ક્રેયોન છે. હવે માપન માટેનું યોગ્ય એકમ લખો. કાન ખજૂરાની લંબાઈ શેમાં મપાય? તો કે સેન્ટીમીટરમાં. તમારી ઊંચાઈ મીટરમાં. તમારા ઘરથી શાળાનું અંતર કિલોમીટરમાં. વરસાદ માપનનું તો કે પહેલાં ઇંચમાં મપાતું હતું, હવે સેન્ટીમીટરમાં મપાય છે. પહેલાં શેમાં મપાતું હતું? ઇંચમાં, હવે સેન્ટીમીટરનો ઉપયોગ થાય છે. આંગળીના નખની પહોળાઈ, હવે આંગળી છે એના નખની પહોળાઈ માપવી હોય તો શેમાં મપાય છે? તો કે સેન્ટીમીટરમાં. તમારા પપ્પાની ઊંચાઈ માપવી હોય તો મીટરમાં મપાય છે. બે ગામ વચ્ચેનું અંતર શેમાં મપાશે? અહીંયાથી આપણે બીજા ગામનું અંતર માપવું હોય તો મીટરમાં મપાશે? તો કે ના, શેમાં મપાશે? તો કે કિલોમીટરમાં મપાય છે. કાપડ માપનનો એકમ કયો છે? તો કે મીટર પટ્ટી. શેમાં મપાય છે? તો કે મીટરમાં મપાય છે. હવે નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો. હવે જો અહીંયા અમદાવાદ, કલોલ, કડી, મહેસાણા અને પાલનપુર એ રીતે આપણને શહેરના નામ આપેલા છે. હવે અમદાવાદથી કલોલનું માપ છે 31 કિમી, કલોલથી કડીનું માપ છે 20 કિમી, કડીથી મહેસાણાનું માપ છે 37 કિમી અને મહેસાણાથી પાલનપુરનું માપ છે 71 કિમી. હવે અહીંયા પહેલાં છેલ્લા પ્રશ્નમાં જોઈ લો, કલોલથી 108 છે તો ત્યાં ભૂલ છે, તો ત્યાં તમે 128 કિમી અંતરે કયું શહેર આવેલું છે એ લખવાનું છે. 128 કરી દેવાના છે. 108 જો તમારે છપાયા હોય તો 128 કરી દેજો. હવે આપણે પ્રશ્ન જોઈએ કે અમદાવાદથી પાલનપુર જવું હોય તો કેટલા કિમીની મુસાફરી કરવી પડશે? હવે અમદાવાદથી પાલનપુર જવું છે તો આ બધાનું માપ આપણે વચ્ચેથી શોધવું પડે. તો અહીંયા 31 કિમી કલોલ સુધીનું, 20 કિમી કલોલથી કડી સુધીનું, કડીથી મહેસાણાનું 37 કિમી
અને મહેસાણાથી પાલનપુર સુધીનું 71 કિમી. એટલે કુલ આપણે સરવાળો કરીએ તો એકમનો સરવાળો 1 ને 7 8, 8 ને 1 9, તો 9. પછી એક દશકનો સરવાળો 7 ને 3 10, 10 ને 2 12, 12 ને 3 15, તો 159 કિમી અંતર થયું. અમદાવાદથી પાલનપુર જવું હોય તો કેટલા કિમીની મુસાફરી કરવી પડશે? તો કે 159 કિમી. હવે મહેસાણાથી નજીક કયું શહેર છે? હવે આ મહેસાણા છે, એનાથી નજીકનું શહેર કયું છે? કડી છે કે પાલનપુર છે? એ બે સાઈડનું જોવું પડે. તો મહેસાણાથી પાલનપુરનું તો 71 કિમી છે, પણ મહેસાણાથી કડીનું કેટલું છે? 37 કિમી. તો નજીકનું કયું થયું? તો નજીકનું થયું કડી. તો આપણે અહીંયા લખી નાખીએ કડી. હવે કલોલથી 128 કિમી અંતરે કયું શહેર આવેલું છે? હવે કલોલથી 128, તો હવે અહીંયાથી અમદાવાદનું જોઈએ તો 31 કિમી જ થાય. તો હવે કલોલથી આપણે 128 કિમી અંતર જોવું છે. તો આપણે અહીંયા લખીએ કે પહેલાં કલોલથી કડીનું કેટલું છે? તો કે 20 કડી. પછી કડીથી મહેસાણાનું કેટલું છે? તો કે 37 મહેસાણા. અને 37થી 71નું મહેસાણાથી પાલનપુરનું કેટલું છે? તો કે 71 પાલનપુર. હવે સરવાળો કરીએ. 7 ને 1 8, 7 ને 3 10, 10 ને 2 12, 128. તો ક્યાં સુધીનું અંતર થયું 128? તો કે પાલનપુર સુધીનું અંતર થયું 128. તો 128 કિમી અંતરે કયું શહેર આવેલું છે? તો કે પાલનપુર. તો અહીંયા આપણે લખી નાખીશું પાલનપુર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણી સ્વાધ્યાયપોથી અહીંયા પૂર્ણ થાય છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને કાંઈ પણ સ્વાધ્યાયપોથીમાં બાકી હોય તે આગળના વિડીયો જોઈને પૂર્ણ કરવું. અને આજે મેં શીખવાડ્યું તે તમારે સ્વાધ્યાયપોથીમાં પૂર્ણ કરી નોટબુકમાં લખવાનું છે. અને પાઠ્યપુસ્તકમાં જેટલું મળે તેટલું, જેટલું આવડે તેટલું સ્વાધ્યાયપોથીમાંથી પાઠ્યપુસ્તક પૂરવાનું રહેશે.